હેલો ગાઈસ, તો કેમ છો બધા? જો આપણે આજે સવારમાં એજલની બેગ અને આપણું લંચ બોક્સ લઈને રેડી થઈ ગયા છીએ. આપણે જવાનું છે હવે શોરૂમ પર. ચાલો, તો આપણે આવી ગયા છીએ હીરાબાગ શોરૂમ પર. પછી આજે આપણે સવારમાં આવીને કરવાના હતા એક ચોલીમાં લટકણ. તો ચાલો આપણે લટકણ કરી દઈએ શરૂ. જો આવી રીતના છે આપણે લટકણ કરવાના. જો તો આપણે ફૂલ સ્પીડથી આમાં લટકણ કરવાનું શરૂ કરી દીધું છે. આ ચણિયામાં લટકણ કરતાં અમારે ઓછામાં ઓછા 3 દિવસ લાગ્યા છે, પણ અમારે જોડે ક્લાયન્ટ હેન્ડલ કરતાં લટકણ કરવાના હતા, એટલે 3 દિવસમાં થઈ ગયા છે. બાકી તો તમે કન્ટિન્યુ બેસો આમાં તો 1 થી 1.5 દિવસનું કામ છે આમાં. કેમ પણ બાકી ચાલો કેટલું સ્પીડથી લટકણ કરે છે ને. હમણાં આખા લેંઘામાં લટકણ થઈ જાય ને એટલે તમને આખો લેંઘો બતાવી દઉં. બહુ જ મસ્ત પીસ છે, અને આ બેબી શાવરમાં ચાલે એવો છે અને મેરેજમાંય ચાલે એવો છે. આની જોડે 2 દુપટ્ટા આવશે, એક કલી દુપટ્ટો અને એક આપણે રેગ્યુલર જે દુપટ્ટો આવે 2.5 મીટરનો, એક રેગ્યુલર દુપટ્ટો આવશે. હવે આ લાસ્ટ બેચ્યું છે. ચાલો, જો લાસ્ટ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. ગાંઠ મારી દઈએ દોરાની. જો કેમ પણ બાકી થઈ ગયું ને મસ્ત. ત્યાં સુધીમાં તો આપણે ક્લાયન્ટ આવી ગયા, તો આપણે કીધું ચાલો પહેલાં એમને બતાવી દઈએ. તો એ દીદીને આપણે ચોલી પહેરાવી દીધી છે. એમના ભાભી માટે જોઈતી હતી, એમના ભાઈ અને ભાભી માટે કપલ આઉટફિટ જોઈતું હતું. પછી ક્લાયન્ટ જતા રહ્યા તો આપણે કીધું થોડા મુંહ મીઠા હો જાય, કેમ કે આજે ચણિયાના લટકણ પતી ગયા છે એટલે. ને પછી વાગી ગયા સાંજના 8, એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ફરી હવે મળીએ નવા વ્લોગમાં, એટલે કે કાલના વ્લોગમાં તમને નવા આઉટફિટ જોવા મળશે. કેમ કે કાલથી તો હવે આપણે લટકણનું કામ નથી, એટલે આપણે ક્લાયન્ટના જ વિડીયો શૂટ કરવાના છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.